સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બનેલી અત્યંત દુઃખદ અને નિંદનીય ઘટના કોર્ટે કડક નિર્ણય આપ્યો। 1 વર્ષ પહેલા 2025માં બનેલા માસૂમ બાળકીના સાથે દુષ્કર્મના કેસમાં આરોપી અજય વર્માને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। આ કેસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ રાત્રે સૂતેલી બાળકીનું અપહરણ કર્યું હતું અને તેને નજીકના ક્રિકેટ ગ્રાઉન્ડમાં લઈ જઈ ગુનાહિત કૃત્ય આચર્યું હતું। ઘટનાની ગંભીરતા અને માનવતાને ઝંઝોડી નાખે તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અદાલતને આરોપીને કડક સજા આપવાનો નિર્ણય કર્યો છે। તપાસ દરમિયાન પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા, જેના આધારે આરોપી સામે કેસ મજબૂત બન્યો અને કોર્ટમાં તમામ પુરાવાઓ અને સાક્ષીઓની તપાસ બાદ આરોપીને દોષિત ઠેરાવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી। આ ચુકાદા સાથે સમાજમાં એક સ્પષ્ટ સંદેશ ગયો અને આવા જઘન્ય ગુનાઓ માટે કડક પગલાં લેવામાં આવશે। દોષિતોને કોઈ રાહત નહીં મળે અને બાળ સુરક્ષા અને મહિલાઓની સલામતી માટે આવા નિર્ણયો મહત્વપૂર્ણ માનવામાં આવે છે। સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓએ નિર્ણયનું સ્વાગત કર્યું, આશા વ્યક્ત કરીને ભવિષ્યમાં આ ગુનાઓ ઘટાડો થશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।